નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। 2 દિવસ પહેલા બિહારી શ્રમિક ડ્રાઈવરના મોત અંગે ઘેરાતું રહસ્ય। એક બાજુ ડેથ બોડી ઉપર મારના નિશાન અને હોસ્પિટલમાં એમએલસી રિપોર્ટમાં મૃતક યુવકના ભાઈ અને સાથી ડ્રાઈવરોએ 4 દિવસ પહેલા ટ્રાન્સપોર્ટ માલિકે ઢોરમાર માર્યો હોવાનું નામજોગ લખાવ્યું। બીજી બાજુ અનુભવી ઇન્વેસ્ટિગેશન ઓફિસર હોસ્પિટલ દ્વારા પીએમ રિપોર્ટ અને ફોરેન્સિક રિપોર્ટ પહેલા જ અકસ્માતે કે ગરમીના કારણે શ્રમિક ડ્રાઈવરનું મોત એવું સ્ટેટમેન્ટ આપી રહ્યા છે। તો સત્ય શું છે? નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ હંમેશા સત્યની સાથે નિડર, નિષ્પક્ષ અને લોકશાહીનો આધાર બની ગરીબ, શોષિત, વંચિત, પીડિત કે નિર્દોષની સાથે રહેશે। અને એ કારણે સત્ય જાણવાનો પ્રયત્ન કર્યો તો કંઈક અલગ જ જાણવા મળ્યું હતું। શ્રમિક ડ્રાઈવરના ભાઈ અને સાથી ડ્રાઈવરોએ નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ સાથે વાત કરી હતી। आओ सामड़िए શું કહી રહ્યા છે તે એમના શબ્દોમાં। क्या घटना हुई है? मेरे पड़ोसी हैं कृष्णा राय, वो श्री आशापुरा में गाड़ी चलाते थे। तो 2 दिन पहले मतलब आशापुर वाले जो सेठ हैं उनने उनको मारा था। मारने के कारणवश उनका मतलब तबीयत बिगड़ा और उनका जो सगा भाई उनके साथ वो हॉस्पिटल में भर्ती कराने के लिए लाए। और भर्ती कराने के लाने के समय ही रास्ते में उनका मतलब देहांत हो गया। इसलिए हम लोग का मांग है कि उनके 4 बच्चे हैं, 4 बच्चे के लिए कुछ मुआवजा मिलना चाहिए। इससे डेथ हो गई। किन किन लोगों ने मारा था? कितने आदमी थे? वो 4-5 आदमी थे। हम लोग वहाँ प्रेजेंट नहीं थे, लेकिन 4-5 आदमी को फ़ोन करके बताए थे कि हमको 4-5 आदमी ने मिलकर मारा है। भाई ना बोले, नाम तो वो नाम बोले था कुछ उसका? नाम नीलेश भाई, नीलेश भाई, नीलेश भाई, मन्नू भाई, वो भाई को मारे। भाई बाद में बोले, भाई मेरे को बोला कि मारा है। हम दूसरे कंपनी ने गाड़ी ले चला रहे थे। फ़ोन किए तो बोला, भेंट भी किए तो बोला, बाकी मैं देखा नहीं। हाँ, ऐसे ऐसे हुआ है। श्री आशापुरा मुंद्रा रासापुर सर्कल पर ऑफिस है इनका, गैरेज भी है, इनका नाम भी यही है, जिला सारंग। कितने टाइम से यहाँ पे रहे? ये लमसम 10 साल से रहता। हाँ, हूँ डॉक्टर शैलेष जोशी, श्री कच्छ जिला कच्छ जनरल मजदूर संघનો સંયોજક તરીકે છું। અને આજે સવારે મને ત્યાં અમારા જે કચ્છ જનરલ મજદૂર સંઘના અધ્યક્ષ છે સંતોષ મિશ્રા, એમનો ફોન આવ્યો કે જીકે જનરલ હોસ્પિટલની અંદર કોઈક ડ્રાઈવરની ડેડ બોડી આવી છે અને એનું કંઈક જેને કહેવાય મારવાથી એનું ડેથ થઈ ગયેલું છે। એટલે હું તરત જ જીકે જનરલ હોસ્પિટલ પહોંચ્યો અને ત્યાં જઈને આખી વિગત જાણી। તો એમાં એવું હતું કે મુન્દ્રાની અંદર કોઈક આશાપુરા ટ્રાન્સપોર્ટ કે લોજિસ્ટિક કે જે કોઈ હોય એ ચલાવતા કોઈક ઓઝા કરીને એમના ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર નોકરી કરતો હતો અને 4-5 દિવસ પહેલાં એણે કંઈક એને જે ડીઓ લેટર હોય, ડીઓ સમય હોય એના એ સમય દરમિયાન એની ગાડી એને પહોંચાડી નહીં અને રસ્તામાં ક્યાંક સૂઈ ગયો તો જે કાંઈ હોય એના પછી એ લોકોએ એને ડીઓ પ્રમાણે ગાડી ન પહોંચી એટલે એને માર્યો તો એ વખતે અને એમ કહે છે કે અમે છૂટો કરી નાખ્યો છે। એ લોકો કહે છે કાંઈ છૂટો કર્યો નહોતો પણ એને મારીને એને એકદમ સખત એવો 4-5 જણા ભેગા થઈને માર્યો એવું મને જાણવા મળ્યું છે। અને ત્યાર પછી આ એની સાથેનો જે એના ભાઈ છે એની સાથે ગાડીમાં એ હતો અને ગઈકાલ એણે ત્યારે ટ્રીટમેન્ટ કંઈક લીધી હશે પોતાની રીતે, એણે સેલ્ફ મેડિસિન લઈ લીધી હતી। ત્યાર પછી ગઈકાલે ઓછીતો એને આ 2-3 દિવસ પહેલાંનો બનાવ છે અને ગઈકાલે એને ઓછીતો ચક્કર ને એવું બધું આવવા માંડ્યું એટલે એની સાથેનો જે ડ્રાઈવર હતો ગાડીમાં એ તરત જ એને જીકે જનરલ હોસ્પિટલમાં અહીંયા લઈ આવ્યો ત્યાં સુધી એ માણસનું જે ડ્રાઈવર છે એનું ડેથ થઈ ગયેલું હતું। એનું અત્યારે આજે સવારે એનું પીએમ થયું। પીએમ થયા પછી એના જે ડોક્યુમેન્ટ્સ હોય એ બધા ડોક્યુમેન્ટ્સ કરી અને અમે લોકો સવારથી અમારી ટીમ મારી સાથે હસણભાઈ સુમરા, પછી અમારા શ્રી મહેશભાઈ પંડ્યા અને મહિલા અધ્યક્ષ છે રક્ષાબેન બારોટ, આ બધા અમે ટીમ સાથે એમની સાથે ઊભા રહ્યા અને એના જે કંઈ કાગળિયાને બધું કરાવી અને ગાંધીધામથી એમ્બ્યુલન્સ મંગાવી અને એની બોડીને એના વતન ત્યાં બિહાર પહોંચાડવા માટેની વ્યવસ્થા અત્યારે હાલ કરી છે। એ નોંધાયેલું છે અને એના જે સગાએ છે એને આ લખાવ્યું છે કે ભાઈ આને 4-5 દિવસ પહેલાં એને માલિકોએ માર્યો હતો અને એના કારણે એ સતત મારી સાથે હતો ડ્રાઇવિંગમાં, એવું બધું એણે એમએલસીમાં લખાવેલું છે
અને ગઈકાલે જે કંઈ એની તબિયત બગડી હશે મારને કારણે કે જે કોઈ કારણસર અને એને હોસ્પિટલ લઈ આવ્યો ત્યારે હોસ્પિટલ પહોંચતા એની બોડી પહોંચી હતી, એમ પેશન્ટ નહોતો પહોંચતો. ચોક્કસ કંઈ મને એનો ખ્યાલ નથી અને મેં એવું ક્યાં બન્યું હતું કે એ બધી મેં ઇન્ક્વાયરી નથી કરી. પણ એ લોકો જે જણાવતા હતા કે ભાઈ આને 4-5 દિવસ પહેલાં આ રીતે થયું હતું અને એને માલિકે એને માર્યો છે, એ જાતની એમના જે ડ્રાઈવરો અને એના સગા સંબંધી છે એના મારફતે આ મને વાત જાણવા મળે છે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.